અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. એની તમને વાત કહું લ્યો. એ અંધેરી નગરીમાં ભાઈઓ સાંભળજો, એનો રાજા ગંડુ રાજા. બધી વસ્તુ ટકા એટલે રૂપિયા, એક જ રૂપિયામાં, એક જ ટકામાં મળે, એક જ રૂપિયામાં મળે. તમારે જે ખાવું હોય, પાઉં પકોડા ખાવ તો રૂપિયામાં, હલાઈ મલવો જે કાંઈ હોય તમે એ ખાવ તો રૂપિયામાં, ગુલાબજાંબુ લ્યો તો રૂપિયામાં, ટકેશેર ભાજી ટકેશેર ખાજા બધું રૂપિયામાં. એમાં બે ગુરુ ને શેલોઈ ગામમાં આવ્યા અને ગુરુ તાણીમાલી આવેલા. એવી તાણીમાલી ગુરુ આવેલા, કોઈ એવો બાપુ સેવકે નહીં. એટલે એના શિષ્યને કીધું, હો ગડબડ था, हाँ बापूजी ये कौन सा गांव है, क्या अंधेरी नगरी है? अच्छा उसका राजा कौन है? गंडू राजा है. अच्छा तो खाना वाना कुछ ले क्या करे? कि बापू आया तो फाड़ा है. कि क्या है? टके में जो मांगो मिलता है. तक तो बीजी नगरी में जाना नहीं है. અને પછી તો બાપુ મલાઈ પુવા ખાઈ ખાઈને ગુરુજી આડા ફાટ્યા. એક હો 40 કિલે પહોંચ્યા ગુરુ. હવે ઈ ગામમાં દિવાલ પડી, ઈ ગામમાં એક દિવાલ પડી ને 2 જણા ગુજરી ગયા. અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજાએ બોલાવ્યા, કિસકી દિવાલ થી બોલાવો. આવ્યા ઓલા, આની દિવાલ હતી બાપુ. એ તારી દિવાલ તે તારી દિવાલ પડી, એમાં 2 મરી ગયા એટલે તને ફાંસીની સજા થાય, તને મૃત્યુદંડ દેવામાં આવે છે. કે બાપુ મૃત્યુદંડ આપો બરાબર છે, દિવાલ મારી 100%, પણ કાસું કામ કડિયાનું. જે કેવું કડિયાને કયો, મેં થોડી સણી, કડિયાને મેં કામ આપ્યું હતું. બોલાવો કડિયાને. કડિયાને કીધું આ દિવાલ ત્યાં બનાવી. કે હા બાપુ આપણે બનાવી. આ તારું કાસું કામ છે એને લીધે પડી, એમાં 2 મરી ગયા એટલે તને ફાંસી દેવામાં આવશે. એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર, ફાંસી જો તો સ્વીકારી લેવી પડે, પણ ગારો મેં નહોતો કર્યો. માલ જે બનાવ્યો હતો એ મેં નહીં, એ તો એક બીજો છે, એને નબળો માલ બનાવ્યો, એમાં દિવાલ તૂટી. કે બોલાવો ઉસકો. અને એને બોલાવ્યો કે ત્યાં દિવાલનો ગારો બને, માલ ત્યાં બનાવ્યો. કે હા, તો તે નબળો માલ બનાવ્યો, એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો. એ કે બાપુ મેં માલ બનાવી બધી વાત હાચી, પણ હું બરોબર પાણી નાખતો હતો ને, એમાં એક ભાઈ નીકળ્યા ને, એ ભાઈ સામે મારું નજર ગઈ ને, એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો. તો જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને. જો આ અંધેરી નગરી. તાકે બોલાવો એને. બોલાવ્યો કે આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો? કે હા. તારી સામે આ કારીગરે જોયું હતું? કે હા. તક તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એને એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે. કે તો શીખો. પણ ઓલો ગામની બળિતરા કરી કરીને કોકની વંડિયું સણાક્યું હોય, ત્યાં જાતા હોય, એ કેવાક લોટકા હોય. હાવ હાઠીકા જેવો ભાઈ. ફાંસીનો ગાળિયો નાખ્યો ને તો હોહરવા નીકળી જાય ફરાર. કોઈ રીતે આમ જેવો સડે ને ગાળિયો બાપુ ઊંચો કરે હરદી હરી જાય, ઓલું અણેલું નીકળી જાય એમ, અણેલા જેવો લોટકો. એટલે હવે ફાંસી તો કોકને ચડાવવો પડે. એટલે રાજાએ કીધું આ મરતો કેમ નથી? કે બાપુ એને હાવ સેજ નહીં, હાવ હાવ હરખું છે હળ હળ. તાકે તો ફાંસી ફેલ ન જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો કે જેની ડોકમાં ગાળિયો રહી જાય. ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોકને કે આ આપણા ગામના છે નહીં, રેશનિંગ કાર્ડમાં આનું નામ છે નહીં, હા એ આપણે કઈ રેશનિંગમાં કાઢવા જેવું કઈ રહે નહીં. એને બોલાવ્યો કાલે બોલા કે અમે કઈ ગુનો નથી કર્યો. તો રોકાણા એ ગુનો. અહીંયા હું તમારા બાપનું ડાયટું છું, આ ગામમાં પડાવ નાખ્યા, ટકેશેર ભાઈજીના દીકરા થતા હતા. ગુરુએ શેલા સામે જોયું. શેલા? હા ગુરુજી. ગુરુ શેલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી. સાધુને સડાવ આવ્યો ને ફાંસી, કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં. ગંડુ રાજાને ફાંસી સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં. બાપુ સાધુડો છો, હવે ખોટું ખોટું તાણ કરવાની. હું જેમ કરું એમ તમારે સામું બોલવા. અને ઓલે શેલે ગડગડતી દોડ દીધો અને રાજાના પગ પડ્યા. મારા ગુરુને છોડી ગયો, મને ફાંસી સડાવો, મને ફાંસી ન સડાવો તમારા બાપના. गुरु के नहीं 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 ये मौका मैं नहीं जाने दूंगा, फांसी पे मैं लट जाऊंगा. शेलो के नहीं हूँ आ मौको न जावा दो, हूँ फांसी चढ़ी जाऊं. गुरु के नहीं आज नो समय आज नो मूकू, मारे फांसी चढ़ू. राजा क्या वाना ताण केम करे? शिष्य ने बोले कहीं आए तमे आ केम आम जिद करो? ये के तमने नो कहेवाय. हमारा गुरुजी का गुरु उनका गुरु जो हिमालय की गोद में रहते थे ना, उसने एक मंत्र दिया था. इस मंत्र में टाइम लिखा था, ये आपको नहीं बताऊंगा.
અરે કે પણ છે હું એ તો કે એ કે નો કહેવાય, ફાંસી સડે ફાડ્યો એટલે મારો ગુરુ પેલા મારે સડું. ગુરુ કે ને એ ફાંસી મારે સડવું છે. રાજા કે નો કયો તમારી માનામ છે હું, એટલે શિષ્ય લઈ ગયો એક બાજુ, કોઈ કહેતા નહીં. પણ જો ફાંસી ફેરવાની નહીં, તમને વાત કહું પણ શરત એટલી, મારા ગુરુ નહીં, મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું. કે અમારા ગુરુ હતા ને, મોટા ગુરુ, એને તિથિ ને વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય, એ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુંઠનું રાજ ઇન્દ્રાસન મળે. આ કોઈને કહેવાય રાજા? આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું. એટલે અહીંયા હવામાં રખડપટ્ટી કરવી તો ઇન્દ્રથી ન બેહી. ગુરુ અત્યારે રાજા ગંડુ રાજા બોલ્યા કે અત્યારે મારે સીધો સ્વર્ગનો રાજા ઇન્દ્ર હા હુકમ કર્યો, છડી ગયો છાતોડાને નાખી જો મારી ડોકમાં ગાળ્યો, વયો જો ગંડુ રાજા ભખ દે. આ દુનિયા છે સાહેબ. ઝવેરચંદ મેઘાણીને આ રચના માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. જો આ બાળકો રમે છે કેટલા, એનું મન કેવી રીતે રહે છે, એ જ રીતે આપણે જીવીએ તો વાંધો શું છે? આમ તો જો કે બાળકોને અરે બહુ વાતું ન કરવી. હા એટલે બહુ એટલે સારી વાતું કરવી, એ ખૂબ કરવી. આડીવળી વાતો થતી હોય ત્યારે આજુબાજુ બાળક ન હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. નહીતર હમણાં પતિ પત્ની બે બેઠેલા, એટલે એના પતિએ કીધું કે એકચ્યુઅલી વેકેશન છે તો ચાલ ને યાર ટોકીજમાં ફિલ્મ ચાલુ લાગ્યું છે. ક્યારે આપણે ફ્રી તો હોય જ નહીં, હમણાં ફ્રી છીએ, છોકરા હવે મોટા થઈ ગયા છે, બહુ કઈ ટેન્શન નથી, ચાલ ને ફિલ્મ જોવા જાય. એટલે એની પત્નીએ કીધું ભૂંડા લાગો, ફિલ્મ હવે ન જોવાય. એટલે ઓલાય વધારે આગ્રહ કરે, ભાઈ ન જોવાય મને ખબર છે પણ હાલે જાય, બહુ સારી ફિલ્મ લાગી છે. પણ કે છોકરાનું શું કેવું? કારણ કે છોકરા હાલે લઈને ફિલ્મ જોવા ન જવાય, એ તો છોકરાને એન્જોય કરાવવું હોય તો જવાય. બાકી આપણે બેને જ એ રીતે જે પહેલા ફિલ્મ જોતા ને ખારી સિંગ બેઠા બેઠા હારે ખાતા, ભાઈ આમ દાણા પકડી રાખે ને બેન એક એક દાણો ખાતા, ઈ પ્રોગ્રામ તો થાય નહીં કાંઈ, છોકરા હારે હોય એટલે. પણ છોકરા તો મોટા છે હવે, એ એકલા ઘરે રહીએ કે ચિંતા નથી કાંઈ. એટલે એ ઓલો ભાઈ ગયો, એના છોકરાઓને કીધું કે છોકરાઓ બેટા, હા પપ્પા, અમે ભગવાનભાઈની ઘરે સત્યનારાયણની કથા છે તો અમે 3 થી 4 કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ, ત્યાં કથામાં. એટલે બેટા શાંતિથી ઘરે રહેજો, 4 કલાક જેવું થઈ જશે. 4 કલાક ઘરે બેટા રહેજો, તોફાન ન કરતા. ઓકે પપ્પા કાંઈ વાંધો નહીં, તમે તાર જાઓ. અને ગયા. ઓલા નીકળી ગયા પછી છોકરાએ કીધું કે બાપાની તો સત્યનારાયણની કથામાં ગયા ભગવાનભાઈ ઘરે, 4 કલાક તો આવવાનું નથી. તો હાલ ને આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ જોઈ આવી. તે ઇન્ટરમાં બાપુ બધા ભેગા થઈ ગયા. ઇન્ટર પડ્યું તો છોકરા તમે અમે સત્યનારાયણનો શેરો ખાવા આવ્યા બાપા. નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે. અને બાળકોને રસ આવે, અને બાળ સ્વરૂપ શું કહેવાય, એનાથી રસ તરબોળ કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. ભગવાન કૃષ્ણની જે બાળ લીલા, અરે તમને સારા સંતાનો નહીં, સારા સંબંધી મળે ને એ પુણ્ય માનજો. સારા સગા મળે ને એ એક પુણ્યના પ્રકાર છે. અગર કોઈ વસ્તુ ગોતવા ગયા નહીં મળે, ઓટોમેટિક બધું ભેગું થાય. કથાઓ બધાને કરું, પણ સારા એક વક્તા મળે એ પણ એક પુણ્ય હોય. કોના મુખેથી સાંભળવું? અરે આટલી સુરત જવું હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ. નહીતર આપણે બસમાં પેલા જતા ને એવા જે પેલા બસમાં જતા આપણે ને એવા આપણા પાડોશી ભટકાણા, એટલે આપણે એમ થાય કે તારાપુર આવે તો આખી બસ ફાટી જાય. ભલે ને ભેગા આપણે શહીદ થઈ જાય પણ સહન તો કરવું નહીં. પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહે ને આપણે એમ થાય કે હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું, કેટલો આનંદ થયો. અને અમુક તો તમે જોવો તો 24 કલાક આનંદની વાત તો ઘરે ગઈ. એવા પોતાના આમ આખું સડાવીને જ આટા મારતા હોય. એને ઘરે કોઈ સારો મહેમાન ન આવ્યો સાહેબ. હા, પણ જેને અહીંયા હરખતા હોય ઈ માનવીની પાસે કોઈ એ
આવકારો મીઠો આપજે રે રેજી એ જીતાર ગાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે બને તો તોડું આપજે રે રેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે રેજી અરે આવકારો મીઠો આપજે જેને આંગણે જેના મોટા આવકાર હોય ત્યાં જ મહેમાન આવે અને આ તો તમારો પ્રાઇવેટ પ્રોગ્રામ છે ને ભાઈ જુઓ શહેરમાં માણસ ભેગું કરવું હોય કાકા તો રવિવાર જોઈએ શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈએ હવે જ્યાં જગ્યા મળે બેસી જ જાય કારણ કે વાતમાં ધ્યાન આપજો શહેરમાં માણસ ભેગું કરવું હોય હશું પકા દીપકભાઈ હા આ અમારું જૂનું મંડળ છે બધું અમે ખૂબ હારે રહ્યા મૂળ વાત ઉપર આવું કે શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે તીર્થ ક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો કંઈક તહેવાર જોવે વાર 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 વાત હાલે શબ્દમાં ધ્યાન આપજો તો જ મજા આવશે પ્રોગ્રામની ભાઈ નહીં તો મારી સીડી 20 રૂપિયા મળે આખો માયો આયર લાવવાની જરૂર નથી હા કઈ મારી વેલ્યુ નથી 20 માં રેકડીમાં મળું હા હકીકત એમાં હોય હું આમાં પણ એક હારો ભવો કરવો હોય ને તો ડાકને એનું સામે ઓડિયન્સ બેઠો હોય ને એને હાકલા કરવા પડે ત્યારે એને વતાર આવે બાબુ ખરેખર કહું ક્યારેક ક્યારેક એવો પ્રોગ્રામ થાય ત્યારે એમ લાગે કે અંદર કોક આવી ગયું છે ને એ પ્રોગ્રામ કરીને વયો ગયો છે એ કરવા માટે તમારી જાગૃતિ જરૂરી છે તમારું છે જેમ આમ નજર ફરે ને ત્યાં અમને ખબર પડી જાય કે આવા ખાતરા એવું ન થાય ધ્યાન આપજો ખાસ કારણ કે શબ્દોની મારામારી હાલતી હોય છે એટલે વારની વાત એ હાલે છે કે શહેરમાં માણસ હોય તો રવિવાર ગામડામાં માણસ જો ભેગું કરવું હોય તો જમણવાર તીર્થ ક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો ક્યાંક તહેવાર પણ સાહેબ તમારા ઘરના આંગણે આ માણસ ભેગું કરવું હોય ને એમાં ઓલી એકેય વસ્તુ ના હાલે એમાં તો તમારો પોતાનો વ્યવહાર હાલે તમારો વ્યવહાર દેખાઈ જાય કે કેવા મહેમાનો આવ્યા છે કહેવાનો મારો મતલબ કે અમારા ભદ્રેશભાઈનો અને બધાનો જે વ્યવહાર હશે ત્યારે સગા સ્નેહી આવ્યા હોય ને નહીતર માણસ એમ ના આવે કઈ વ્યક્તિ તમને બોલાવે છે એના પર બહુ મોટો આધાર હોય છે બાકી તો આપણે કવિતા પેલા ભણી ગયા છે
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्ये शु सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे गुरु साक्षात् परम ब्रह्म गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मां चिंता विघ्न विनाशिनी मातु कमलासनी सकत विषहति हंसवाहिनी विषहति मातु हंसवाहिनी माता हमें दे विषहति हंसवाहिनी माता हमें देवो सुमा। दुख हरणी माँ तू कुलदेवी करणी करने
માં સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પર ગઠ પીઠડા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પર ગઠ પીઠડા નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સીધાકાશમાકાશવાસમ ભજેહમ એ સીધાકાશમાકાશવાસમ ભજેહમ આન મારી ઘણા ઘડાઈ ભવગાટ એ એથી નામીએ તને નારાયણી આરને મારી વિશ્વાય રૂપ વૈરા હવે મેલીશ નહીં તુમા એ મોડી પાપાય પગલિયું હાવ ઠોઠ પણ હુને તું ભેળા ભણતા અણદેદી ઠાકર હતો તું ઠોઠ એ તે દી લખી રે દે તો હું તનનો એ જજ હું રે સુદામો તું શામળા
ના દિએ પણ આ બધું જગત હે જગત બધું જાકારો દિએ આન પછી સગાઈ સાથ ના દિએ એ તો પછી એને કહેજો જોને એક વાર એ મત ખોડાલ ને યાદ કરે તાળીઓથી વધાવવા છોકરાને જપાવટ કરે શાબાશ ડમ ડમક ડમક દાદુર ડમ ડમ ગદ ગહગત મોર મલાર ગિરા ડમ ડમક ડમક દાદુર ડમ ડમ ગદ गहगत मोन मलार गिरा तब पिय पिय शब्द पुकारत जातक एक गोकिल कंठ गिरा दम गड़ा गड़ा न बहुत गड़ा कंठ धड़ान गिरिवर शिखर गजे गदर गन गोरग देजी घरार गदर गन गोरग देजी घरार गदर गन गोरग देजी घरार गदर धन्यवाद शांति करण जग भरण माड़ी घणो घड्या भव खास एथी नमिये तन नारायणी माड़ी विश्व रूप वैराट અને જે કર લઈ તે જાલિયું અમારી આરત આંગળિયું પણ હવે મેલીશ નહીં માં અમારી પાપા પગલિયું જા ગૌવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધેપતિ રખિલમ મધુરમ જેનો એક એક અક્ષર મધુર હોય એવું શ્રીમદ ભગવાન ભાગવત અને વાસાણી પરિવાર माननीय मुरब्बी करशन भाई मारो भाई भद्रेश ए परिवार मळीने एक पितृना मोक्षार्थे भागवत આપણે હર હંમેશ ભાગવત જ્યારે કરતા હોય ત્યારે સાહેબ એ જ લખતા હોય કે અમારા પિતૃના મોક્ષાર્થે અને પૂજ્ય બાપુના શબ્દોમાં કહું તો કહેવાય ગયું એ તો એમ કે જે પરિવાર ભાગવત બેસાડે એના પરિવારને તો મોક્ષ થાય જ એમાં શંકા પણ ન કરાય શંકા કરવી એ પણ પાપ છે શાસ્ત્રના એક એક શબ્દ ઉપર કોઈ માણસ જો એમાં શંકા કરે તો એ પાપ છે એટલે એ તો મોક્ષ થાય પણ બાપુ એવું બોલ્યા કે જ્યારે ભાગવત કરવા માટે પરિવાર ભેગો થઈ અને નિર્ણય કરે ને કે આપણા ઘરે ભાગવત કરવું છે આપણા ગામમાં ભાગવત કરવું છે એ જ દિવસે એના પિતૃને મોક્ષ મળી જાય છે સાહેબ આ એવડો ગ્રંથ છે ભાગવત અને કહેવાય ગયો કે વાસાણી પરિવાર ભાઈ કરશનભાઈ ને વડીલ બધાય એ પરિવાર જ્યારે ભાગવત કરતા એના પિતૃના મોક્ષ માટે ભાગવત કરતા હોય તો માની લ્યો કે એના એકલા પિતૃ મોક્ષ ન થાય ઈશ્વરભાઈ આ પરગણાના જેટલા અહીંયા સાંભળવાના મંડપમાં આવી જાય ને એ તમામ ગામના પિતૃ મોક્ષ થઈ જાય છે એવડો મોટો આ ગ્રંથ છે હા હવે પારસમણી હોય એ લોખંડને અડે એટલે સોનું થઈ જાય તો હવે જેનો ઘરનો પારસમણી છે એ એના ઘરના જ લોખંડને હોનું ન કરે અલંગનું પતરું લાવો તોય હોનું થઈ જાય અલંગનું કટાઈ ગયેલું પતરું એને પારસમણી અડે એટલે પારસમણી આ વરસાદ વરસે તો પુણ્યશાળીના જ ખેતરમાં નથી વરસતો વરસાદને કોઈ બબે કટકા ગાળું દેતો હોય ને એના ખેતરમાં વરસે કારણ કે વારો તારો કરે તો એને ઈશ્વર ન કહેવાય
એમ ભાગવત કોઈ દી વારો તારો ન કરે. એટલે પહેલા તો ઈશ્વર આ કરશનભાઈના અને અમારા ભદ્રેશભાઈના આખા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ કે એને એના ગામમાં એક વાવડી નહીં છે, વાવ નાની એવી વાવડી, પણ એ વાવની અંદર સાગર સમાય એવડું મોટું આ પરિવારે જે કામ કર્યું છે સાહેબ ભાગવતનું. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એ કરશનભાઈ અને ભદ્રેશભાઈ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને એના આખા પરિવારને અને એમના આમંત્રણને માન આપીને પધારેલા હાકીમ જેવા મહેમાનો જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે, પણ જ્યારે પ્રેમને કાચે તાતણે બંધાય એના આમંત્રણને માન આપીને પધાર્યા છો એવા તમામ મારા વડીલો, મારા યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલ મારી માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આ બધાને મારા નવા વર્ષના રામ રામ અને આપ બધાને આયલી વંદન કરું છું. કારણ કે આ પ્રોગ્રામ નક્કી થયો ત્યારે મારા પૂજ્ય પ્રભુદાસ બાપુ, અમારે ગીગાભાઈ, આ બધા વડીલની હારે આવેલા એટલે મારી વાડીએ બેઠા હતા. કારણ કે કાર્યક્રમ જ એવી જગ્યાએ નક્કી થયો ને એટલે પોરહના પલ્લા છડે જ તે. કારણ કે વાડીએ બેઠા એટલે લહેર હોય, લહેરમાં પ્રોગ્રામ લેવાનો હોય, એમાં હાવ લીલા લહેર હોય. કારણ કે વાડી તો લીલી જ હોય, લહેર તો હવે પણ ભેગા લીલા લહેર. એમ આજનો કાર્યક્રમ લીલા લહેરનો છે. અને આનંદ કેવો છે, મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે. અને ત્રીજી વાત ઉભા બચ્ચું બચ્ચું મારું દીકું ઉભો રહે. આજ નક્કી નહીં હો આ ક્યારે પૂરું થાય. કારણ કે આમાં એવા મહેમાનો બધા બેઠા છે, એની ઓફિસે જાય ને ગીગાભાઈ ત્યારે ખબર પડે કે આ કોણ છે. આજ એ મારી સામે બેઠા હોય, આવો આવો એટલે પોરહના પલ્લા જ ચડે. અને એમાંય બીજો આનંદ એ છે કે એવાના મુખેથી તમે ભાગવત સાંભળો છો. નાનાલાલ દાદા અમારા બોરડાના ભાણે જ છે અને પૂજ્ય બાપુ પ્રભુદાસ બાપુ પધાર્યા છે. તાળીઓથી વધાવો બાપુ. પહેલા હું તમારી બેયની માફી માંગી લઉં, કારણ કે હું થોડોક મોડો થઈ ગયો ને એટલે પછી મેં કીધું હું પેલા જૂતી જાઉં, તોહરી ખંભે લઈ લઉં. એટલે નાનાલાલ દાદા પણ પધાર્યા છે અને દિવસે તો ભાગવત કથાનો આપણે અમૃતવાણીનો લાભ આપે જ છે. આ બંને મહાપુરુષો એવા છે કે જેના મુખેથી કથા સાંભળવી ને એક જીવનનો લાવો હોય. જો શાસ્ત્ર શાસ્ત્ર છે, ગ્રંથ ગ્રંથ છે. દાખલા તરીકે તમારી પાસે રિવોલ્વર અથવા તો ગન બંદૂક કે કઈ હોય તો એનો કાર્ટીસ છૂટો હાથમાં લઈને તમે, કાર્ટીસ જ છે ને, ગોળી જ છે, પણ કોઈને તમે આમ છૂટો હાથથી મારો તો લોહી ન નીકળે. પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પસાર થાય છે. એમ શાસ્ત્ર શાસ્ત્ર છે, પણ કોના મુખેથી પસાર થાય ને શબ્દો, એ બહુ મોટી વાત હોય છે. એટલે બંને મહાપુરુષોને અહીંથી હું વંદન કરું છું. અને એટલે આજ મેં કીધું ને, આજ હરખનો કોઈ પાર નથી ને એમાંય નાનાલાલ દાદાની વ્યાસપીઠ ઉપરથી નંદ ભયો થયો છે, કૃષ્ણનો જન્મ થયો છે મારા બાપ. એટલે મને આજ પોરહના પલ્લા ચડે ને એમાંય પાછું આપણું પરગણું આયલી પાણાનો ઘાકરો જ બોરડા પડે. એટલે એ આનંદ. કારણ કે અહીંયા ઈશ્વર બાપુને ખબર છે કે કેટલા વર્ષથી વાવડીમાં આવીએ બાપુ. હા, બહુ ડાળ ખાધી છે. ટેમ્પો હાંકતો દીદી આવતો એ કાલે અહીંયા તો તારી માના અહીંયા એકવાર અહીંયા આ બધાને પરિચય કરાવતું. અહીંયા મોર ગુડા મારા બાપ. આને તાળીઓથી વધાવો. પહેલું ધન્યવાદ મારા વાલા. પહેલું વહેલું માઇકમાં કાળું ભાઈ ગીગાભાઈ, પહેલું વહેલું આ કાળુભાઈ છે ને, એ પહેલું વહેલું મને માઇકમાં કોઈ પહેલું વહેલું મારા ગામમાં ભાગ સપ્તાહ તેથી તું નાનો, એટલે ઘણો નાનો ભાઈ, 9મું કેમ ક્યાંક ભણતો. અને ગામમાં સપ્તાહ હોય માઇક આવા તે દી ભાઈ મહુવામાલી માઇક આવે એટલે તો હું કહેવાય આપણા ગામમાં. અને રાતે ભજન ગાવાની બાપુ અંદરથી એમ થાય ગાવા તો છે જ. જો માઇક ચાલુ કરે તો આને ગામ ના મારે, નો ચાલુ કરે તો હું મારું. બેયની વિશમાં જે સેન્ડવિચ થતો હતો પછી ત્યારે ઓલા બોરિયા વાળા બાપુ માઇક આવતા ને, બોરિયો ઓલું
એ મને માઇક હકીકત જોઈ બેઠો એ મને એકલું બોરિયું આપી દે માઇક્રોફોનની કોને ભાને તે એ બોરિયું પકડીને આખી રાત ગાવ જ્યાં સુધી મને ઊંઘ ન આવે ત્યાં સુધી પછી માઇકમાં તો કાંઈ આવે ને એમ લાગે ખારું માઇકમાં જ નથી આવતું એટલે મેં કીધું માઇક તો બંધ છે તો ઓલા બોરિયાનો જે વાયર હોય ને એ ખુલ્લો હોય કરંટ ચાલુ હોય એને તમે આમ આંગળી અડાડો ને એટલે એ તો હવે મળી ખબર પડવા તેથી તો નહોતી પણ આમ મારી તા સમકાર અમે હા ચાલુ છે નેવા તારા મિયા હે ભી આ ભજન હું ગાતો ત્યારે અને આજ એને મેં જોયો એટલે મને મજા આવી કારણ કે માય હોમ પીસ એ પછી તો ઘણા ડાયરા એટલે આ બીએસ સાઉન્ડ ને પણ જોરદાર તાળીના ગડારથી આપણે અમને વધાવો અને એટલે મને આજે આનંદ છે અને પાછો પરિવાર સાથે આપ બધા બેઠા છો મારી માતાઓ બહેનો બેઠી છે અને સાહેબ ગીગાભાઈ બોલતા શીખ્યા ત્યારથી આપણે નક્કી કર્યું છે એવું લાગે તેથી ટેસ્ટથી હેઠું ઉતરી જવું પણ શબ્દથી હેઠું નથી ઉતરવું કારણ ઘણા કોઈ મનોરંજન એવું ટીકા નથી કરતો પણ કોઈ પ્રોગ્રામ એવા હોય કે બેન ને ભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું માને દીકરો કાર્યક્રમમાં ગયા હોય તો એ દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું પણ આ કાર્યક્રમ એવો હશે કે બેન ને ભાઈ સાથે બેઠા હોય માને દીકરો સાથે બેઠા હોય અને મર્યાદાને કોઈ આંચ ના આવે અને ભાગવત વ્યાસપીઠ અહીંયા છે એ કાયમ અમને પીઠબળ મળ્યા કરે એવી આનંદથી આજના આજ આપણે આનંદ કરવો છે એટલે ત્યારે બીજી ચોખવટી કરી દઉં કદાચ છૂટા લાવ્યા હોવ ભાઈ ઈ જે છું છે હમણાં ભાઈ એટલું જ કહેવાનું બસ બાયુ મુજાણીઓ બકાલાના કાઢવા ક્યાંથી ઈ તો કરો આવો એટલે 1500 વાળું છે એટલે જેટલા ઉડાડવા એટલા ઉડાડજો ખોટા જમા કરાવવા અને એ તમે સાંભળી લો 11 તારીખ સુધીમાં જેણે જમા કરાવ્યા એને બાકી જેટલા જમા કરાવશે એને બધાને આંકડા દેવા પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને હરખા આંકડા નહીં મળે તો સાહેબ 50% હા હકીકત હું આ કઈ મારા ખિસ્સામાં નથી બોલતો હકીકત કહું કે 11 તારીખ સુધી 11 તારીખ સુધી બધા અહીંયા દેહમાં છે જમા કોણ મારો બાપ કરાવવા જાય એટલે જેટલા પૈસા એ પ્રોગ્રામમાં જાઉં થોડું થોડું જ્યારે ગાવ ત્યારે જો અહીંયા ઉડાડજો ઉડાડવાનું એ માટે કહું કે અમને કલાકારોને મોજ આવે કે સારું અમને કોઈ સાંભળવા વાળું છે પણ એ અહીંયા જે કાંઈ રકમ આવે એ અહીંયા તમારા ગામમાં તમારા કુળદેવીનો મઢ તમારો કુળદેવીનું જે સ્થાન છે માં ખોડલ અને માં ચામુંડા જે બિરાજે છે એ મઢની અંદર અર્પણ કરી દેવાના છે હું 1 રૂપિયો એમાં લેવાનો નથી એટલે મોજથી તમે મારો બાપુ જાઓ ઘોર કરજો અને એટલે અંદરથી આજ ઉભરા છે મોરબાની થન ગાડ કરે મન મોરબાની થન ગાડ કરે કરે ધર્મ પર અબનયા સર્વ ભરિયા અજમલ તુતન કુંવર આનંદ સોય તણી રત ભરિયા મને સોય તણી રત ભરિયા મને સોય તણી રત ભરિયા એ મારું મન મોરબની થન ગાટ કરે 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 મન મોરબની થન ગાટ કરે મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે
બાપુ ખરેખર રૂડું નથી લગાડતો ઘણી જગ્યાએ નહીં તો હું તો મને ન મજા આવતી એમ કીધું ભાઈ મને મજા નથી આવતી પણ આજ ખરેખર મજા આવે છે કેવી મજા છે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે હે રસ ઘેલાવે કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલા પાછા મળશે નહીં એ વહી જાતા આવે ને પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે એ મેળે મેળે એ મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રંગ રેલે ચડી એ જી હેલે ચડીને રંગ રેલે ચડી મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી એ મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે